ભાઈ તું મોટા ભાઈને ધક્કો ચમ આવો મારું છું તું ભાઈ મારો જાણો છું તારો પાવર બહુ જુદો છે તારી હા ગાડી મોકલી દઉં છું હો ફરવા ભરી હા હા ક્યાં મોટા ભાઈ હા બોલો આ ટપાલમાં કાગળ આવ્યો ને જોઈ જાય કાગળ અમે એ જોવું પડશે વાંચો વાંચો અહીં બેહો હા એટલે મોટા ભાઈ હા આ તો આપણે પેલી 70 વીઘા જમીન નો કાગળ આવ્યો હા ઓવા અલ્યા ભાઈ હાકર ઓ હાકર અલ્યા બાય નાઈ ને આ જમીન નો કાગળ આવ્યો કે છે ઓવા બાય ના આવો હું રાડો પાર પાર કરો છો અલ્યા કેસા કે કાગળ આવ્યો ભાઈ પેલા આપણે 70 વીઘા જમીન નો કાગળ આવ્યો એવું છે ઓવા બેહો બેહો વાત કરીએ બેહો જો એટલે પેલું 70 વીઘા જમીન નો પેલું મોરી કર્યું હતું ને આપડે ઓહો એનો કાગળ છે હા આપણે અરજી દાખલ કરી દીધી. હા. હા હા એની અરજી નો આવ્યું છે તો એ પછી આપડે પૈસા ભરવા પડશે એમાં એ બધું મને ખબર ના પડે કયો અને પૈસા ભરવાનું કયો ચમનું કરશું મોટા ભાઈ કયો અલ્યા બહુ હકારા તમે ના કરી છો એ તો બધું આપણે કરીએ છીએ તો તમે કાલ ગાંધીનગરમાં જઈને આ તમે જે કરવાનું હોય બધું કરો તાર અને જે કાકરી જે તમારે જે આવતું હોય ને એ બધું કોમ કરી ના ના એ તો નાખો હું હવારે જ એટલે જઉં ભાઈ છું. તમે બે બંધ થો હું હે ને ગોગા મહારાજ ની બાધા રાખું આ તો બધા રાખવાનું કે છે જોપડા બાપાની અને ગોગા મહારાજ ની હું બાધા રાખું હા તે વાંધો નહીં તમે તમારું બધું ચાલુ રાખો એ તો પૈસા ભરવાની તો હું કહું છું લ્યો આ મોટા ભાઈએ ક્યાં ગોગા મહારાજ ની બાધા રાખું ઈમેર આવતો હશે તમારે એને બાધા નહીં કહેવાનું એવું શું મોને છે તમને ખબર તો છે તમારે ગોગા બાપાનું જે તમારે બાધા રાખી તમે બધી રાખી લેવાની હા ભાઈ એ વાત સાચી છે પણ મારા ગોગા મહારાજ જવું ને તો હું દીવો લેતો જઉં હા તો એ તમે ક્ષેત્રમાં બીઓ કરો હું અને પેલા ફોન કર્યો ઓવા કરે ફોન એને હા તો હું ફરવા ભરે છે બીજી ગાડીનું હું સેટિંગ કરી બોલાવીને બે ભરાઈ દઉં એ બાપા તમારા પારમ હું અરજી કરવા આવ્યો છું જય મારા જોપડા મહારાજ એ ગોગા મહારાજ બાપો મારા ખબરદાર ગોગા બાપો જય ગોગા મહારાજ મારી 70 વીઘા જમીન જતી રહેશે બાપા મહારાજ ની વાતો એવી છે જો બોલતો રેતે જય ગોગા મહારાજ 70 વીઘા બાપા જતું રહેશે તો અમે રઝળતા થઈ જઈશું મારા વાળા મારો ન્યાય નહીં લાવો તો સુધી પગમાં છોડો ને પહેરું જય મારા જોપડા બાપા અને મારા ગોગા મહારાજ તમને બેને અરજી કરું છું કે બાપા મારી 70 વીઘા જમીન પાછી આવો તો હું તમારા 5 રવિવાર ભરે બેઠા છો ભાઈ ઓવા હા પેલું તબેલાનું કોમ ચાલે છે ને ઓવા ચિકન જઈને આવ્યો અને ચીમેઠે લેતા આવ્યો હા પણ હે ને ઈટો બીટો આપણે નહીં વાપરવી આ શીશી બધું કામ કરી લેવું છે હા એ તો ફરમાં ભરી ગયો ને જેટલા જરૂર હતા એટલા ફરમાં ભરી ગયો હું હવે બીજા ખૂટા તો લઈ જવાના પાછા લ્યો આ તમે પેલા પૈસા આલ્યા હતા ને એ ચીમેટ બધું લાવ્યો અને આટલા વધ્યા છે લ્યો બધા તમારે જોડી જ રાખો ને કોમકાજ બધું તમે કરો હો. પણ આ તો રાખો આટલા વધ્યા એટલે કહું ના ના તમારે ખીચામાં રાખો આલા આ તો પછી મારો વધ્યા તમારે જરૂર પડે તો તમે તો પા મને હોતો હા પા તમે શેતર બેતરમાં પા આગા પાછા થયો તો પા ઓવો હું કહું હમ. હું આ ફરમા પા મારો તો પોકરવાનો તો પા બીજા પોકાર પેલા 10 ફૂટિયા ખૂટા ને એટલે હો હા વાંધો નહીં તમે જો આ ભાઈ જોજો કોમકાજ ચેવું બી ચાલુ કરાવ્યું હે હો ના, ને તમે હોય એટલે મારે જોવું જ ના પડે ને એ ભાઈ હારું હેડો એ
આવું લેટો વેણવાનો હોય ને તો હવે ડાળીઓ કરી દઉં. એક બાજુ કુબીએ તૈયાર થઈ જઈએ છે. કાલ ગયો તો તે દરા મોટા મોટા થઈ જતા. ફુલેવરે વેણવા આવી ગયો છે. એંડી થઈ જઈશ. ના હોય તો કાલે ડાળીઓ કરીને ઝુરાઈ ન ખાવું. નકર પાછું માખું થશે ને તો બધી એંડી બગડશે. કોથરા મોથરા ભરાઈ દઉં કાલ ડાળીઓ કરીને. આટલું બધું કમ્પ્લીટ છે પણ ડેટ્યો અને ફ્લેવર જોતો આ બાજુ મને. કોથમી વાઢાવી થઈ જઈશ. સવારે કોથમી ડેટો ફ્લેવર બધું માર્કેટમાં પોકાડી દેવું છે મારે. એટલે ભાઈ હા આ બાજરી આપણે પહેરી હ તે કેટલા દાડા થયા હોય નહીં દેખાતા. પોત દારા થયા છે આ 2 દારા દેખાશે હવે પોત દારા જ થશે હવે એવું છે એમ? હા હું ચાંદનો તો અહીં જોતો આવું છું. એવું છે એમ ઓહ હા હા બોલો બોલો ઈ શું કરતા હતા? કશું નહીં આ તમે કહેતા હતા ઈંડી જોતો હતો એંડી જોતા તે હવે આપડા ઇન્ડિયન લણી કઢાબી છે અને પેલી ઇન્ડિયન લણી કઢાબી છે. હા ઈંડી આ લણાવાય પેલી એ તો હું 2-3 ધારીઓ કરીને લણાઈ દઉં છું હા તો વાંધો નહીં. અચ્છા માવઠાન ઠેકોણ નહીં એટલે પછી એટલે ભાઈ તું શું એટલે મારા જોવાનું છે તેમાં આવા જ નહીં કોઈ. પણ મારતું પણ ઠેકોણ પણ જેનો કશું એક તો રગડવા આવ્યો છે કહું કે ધારીઓ લેતા આવજો ગામમાં સાધનમાં રિક્ષા છે એને કોઈ રિક્ષા લેતા પણ ના પાડે છે આ જમકાલ જવું કે એ આપડે ધાલમસિંહ ના હોમું નહીં જોવાનું. એ જ્ઞાનો કહેવાય તમારા અહીં. આ વાત સાચી વાત બધું મારે ખેત તમે તો ઓટો મારી જતા રહેશો આ બધું મારા બધું હાથ ઉપર લેવું કે આ તમે જોયા કે ઠોયા નહીં દેખવાના એટલે આ તો તમને કીધું કે 2 દાડા પછી દેખાશે હા જો આ કૂતરા કેવું ખોતરીઓ પારીઓ ઉપર બારીઓ ઉપર. હા ભાઈ એવું બહુ ખોતરે પછી દોડા બહાર નીકળી જાય તો એટલે આમાં બાજરી ફૂટી છે ભાઈ. તો પછી એ તો નેકર છે ચો આપણે જાળી ખેંચવાની છે એનો ટાઈમ થાય નેકર છે ના એ તો બરાબર છે પોત દાડા થશે બીજા 2 દાડા થાય નેકરી જશે હા પણ એ તો સુધી આ બધું હદ કરી જવું જ દેવાનું. એ તો બધું હું કમ્પ્લીટ કરી દઈ યાર તમે મોટા ભાઈ ઓટો મારી તમે જો ના હોય તો હું જવું પડે એન્ડિંગ બેન્ડિંગ કોક સેટિંગ કરું ને હઉ. બે મારા ભાઈઓ કોમ તો કરે છે. ડાભો ને જમનો બે કોમ તો જોરદાર કરે છે મારું. એમને કીધા જેવું જ નહીં મારે તો ખાલી જોવા જ આપવાનું. કોમ થઈ જાય ને પછી તો ભયો પછી તો આર્ટિસ્ટ થી રાજ કરવું છે. લઈને આવ્યો કાગળિયો લાય ને હા હું એવું પૂછું છું કરાઈને આવ્યો કાકા? આથી ભાઈ હાલત જે છે કહું છું અને પેલા મોટા ભાઈ તો છે તાન હા મોટા ભાઈ 2 ફાઇલો છે ને બે હા, મોટા ભાઈ હાલે જોમ જે છે હેડો એ બાજુ જઈએ તાન. અરે બાજરી જોવા આવ્યા હતા કે બાજરી કે થઈ કે ના થઈ એટલે અમુક ખેંચીને મોટી કરું પદદાર થઈ શકે ના પેલા પેલું કોમ પતાઈ હેડો ને એટલે એવી રીત સરસ લે હેડો કરવાનું. ઈ આવીએ. લે હેડો ઓ ભાઈ શું કરો છો ત્યાં પૂરા છે ને હા કે ઉધેવ મય આવી જઈશ. આપડે ગાયો ખાશે હું ભાઈ. અરે તો બધું હું ખંચીને બધું હરખા કરાવી દઉં છું આ તમારા હાથના ભાત બગડી આ બધું નહીં અડવાનું હોય આ બધું આ ડોરું નહીં અડવાનું અંદર તો હેરું ચોચર પહેર્યો અમને આખો પાછું તો મારું લઈને દોડવાનું થઈ યાર એટલે મોટા ભાઈ હા બારેક તમારું કોમ પડ્યું યાર. આ કોમ કર્યું કે મારે કોમ છે કે મારા કે સહી કરાવવાની કે ભાઈ કે મારા ફેક્ટરી છે ને કે ફેક્ટરીમાં પેલું લોન લેવાની છે મારામાં કરવાનું એટલે લોન થોડી લોન લેવી છે એટલે કે સહીઓ કે હોય તો જોઈએ ને હું કહું, આપડે ભાઈની જમીનમાં સહી લઈ લ્યો શું વાંધો છે કશો વાંધો નહીં. તો એનું સારું થતું હોય ને તારું સારું થતું હોય ને મારે શું વાંધો? લાવો હાલત સહી કરી દઉં. આ તો ભાઈની સહી કરવાનું આવું બધું કૂટ કરવાની આવે. આ જાણે કે તું તારો ધંધો તો હા વાપરજે મારે તો બધી જમીનો વાપવાની જ છે ને બધી એ એક આ ખૂણામ કરી દો. તને શરમ ના आई मुझने दगो देता તે મારો ખાઈને તું ચા જઈશ જમીન આકાશ તમે તાર જો તમે તાર હો? હું જઉં તાન. હા? હા, તો વાંધો નહીં. તો જો હું આવું છું હેડો. હા?
અહીંયા હું કહેતો હતો મને કે આવ્યો મુકલે છે અત્યારે ખેતરમાં આપણે દારૂ લાવવાનો હતો એટલે કે મારા હે ઇમરજન્સી છે કે ભાઈની સહીએ જોઈએ છે મારા હે કે પૈસા થોડા છે મારી જોડી અને કે આ મારે બધું બોધકોમ ને એવું કરવાનું ફેક્ટરી માટે એટલે કે સહીઓ કે જમીન બમીન જોઈએ હું કહું કે ભાઈની ચાલે કે મોટો ભાઈ એટલે હું કરાવી લેતા આને હા મારે એવું હતું ના કહેવાનું શું આવા આપડે સારું થતું હોય તો આપડે બે રાજી જ છે ને ભુવા ખોરત થાકી જાશે દેરું ચોળિયા શીખાતાનું ત્યાં લાઈ પેલા વકીલને ફોન તો કરવા દે. હલો હા ચેલો કોમ આવ્યું આપડે હા એટલે થોડો ખટકો રાખજો મારે થોડું ઉતાવળ જેવું કોમ છે. ઓહો હા તો વાંધો નહીં 9 વાગતાનો આવી જાઉં છું ઓફિસે. હા તો વાંધો નહીં ઓફિસે હું આવી જાઉં છું બરાબર. એ હાર વાંધો નહીં. હા પણ જમવાને ખટકો રાખજો બરોબર. સવારે આવી જાઉં છું હું. હાર વાંધો નહીં હો. કાગળ તો આવી ગયો છે. વકીલે ફોર્મ તો ફટાફટ કરી નાખ્યું. કોમ્પ્લેક્સ ફોર્મ થઈ ગયું હો. ખેતરમાં જતો તો તબેલાનું કોમ ચાલે ને એટલે કેટલા આવ્યું કે હા એ તો કોમ તો બધું પતી ગયું. હા તો પેલો કાગળિયો આવી ગયો છે વકીલ આપી ગયો છે. શું વાત છે પતી ગયું કોમ ફટાફટ હું. ઘણો માણસ કહેવાય હો. આ મોટો તો કેટલું આપણો કોમ કર્યા કરતો તો હવે જો તો હા? એ દાડા જ ના મારતો હતા નહીં. અરે આપણને ગોરા કરે ને એના ઉપર સવારી કરે હવે આપણે ઈઓનો ગધેરા કરીએ ગધેરા અને આપણે એના પર બે કાગળિયો હા એનો રકમ પાછા આવતા ના હોય. આવતો રહેશે તમે ફોર્મ ચાલુ કરી દીધું બધું એટલે આવશે તો હું હાલ રાખે ને ટપાલ આવતા રાખે મૂકે દે ભાઈ આપણું કોઈ આવ્યું છે આપણે જોડે જ આપવાનું છે. બસ કમ્પ્લીટ હાલું હેડો. આજ તો મને ખુશ થઈ ગયો છે ને ખુશ જ હું રહેવાનું છું હા આ હું મૂકી દઉં ઘરમાં તારે. રોંધન આપી જોઈએ હું ના, ના. ચાલુ કરીશું આપણે હો હાથ તો મળી ગયો હો હા હું ભાઈ મૂકી દઉં. હારું હો તારા પર મને વિશ્વાસ છે કોમ કરીને બતાવી હતી ખરો ભાઈ હાકર અલ્યા હવાના ભાઈ તમે એક ક્ષેત્રમાં ના આયા આ વોઇસ કોની ભાઈ આવું કે છે મોટા આ હિન્દી લડવાની છે ડેટો વેણવાનું છે તમને ખબર જ નહીં પડતી. અરે ડેટો ભેરાઈ જશે એમની તો હું લડાઈ જશે તો પણ તમારે શા માટે બધી ચિંતા છે હા તો તમે આવું તમે બોલો હો હવે તમારે ચિંતા નહીં કરવાની તમને ખબર નહીં હોય જાતો કાગળી લેતા એટલે ખબર પડી એટલે આ તો હા તો હા એવું હવે અમે આવીશું તમે રોશે એવું છે જો આ જમીનનો દસ્તાવેજ છે ઉપર જો હો અને આ બધી આ મિલકતનો ઘરનો બધું બધું ન મળ્યો કમ્પ્લીટ એક ક્યાં બધું આ જાણે બધું કરી દીધું એટલે તમે તેને મને આવું કેમ કર્યું અને આ જમીન અને ઘર ને હવે બધું તમારું કશું રહ્યું નહીં ભાઈ. હે મારું ખાઈને તું ચા જઈશ જમીન આકાશ સે મહાતાનું મારું ખાઈને તું ચા જઈશ જમીન આકાશ સે મહાતાનું ભુવા ખોરત થાકી જાશે દેરું ચોળિયા શીખાતાનું હવે રોતાઈ નહીં આવે એવું કર્યું છે એટલે ભાઈ તું મોટા ભાઈને ધક્કો ચમ આવો મારું છું તું ભાઈ મારો જાણો છું હવે વર્તા લમણું ના કરતા કોણ હવે અહીં તમારું કશું રહ્યું નહીં પા હવે કોમ કરાય તો તોડી નાખ્યો ભાઈ મને તો લહેરામાં આપણે તો જલસાથી જ ફરવાનું છે. હા અને આ બધું કોઈને ભલામણ હોપારવાની નહીં કોઈ ઘરે તો દાંટવાર વાપરો તો હા કોમ કરાય ધોત્યું ઓમ કરી ફરણ આ નહીં કરી હા
તાણ આ ઘર બનાવે છે ઘરમાં તો રવા દેતો નહીં હા. તાણ જોર આઈડિયા લાઈન જોર કોમકાજ કરી લે થઈ ગયું. હે ને આમાં પેલું શું કરશું એનું હું બધું હવે જવા દે તું હવે કોમનું યાદ કરે કોમનું આ બધું એક તાર કરી નાખ્યું હવે જો પેલું હે ને જે લીચલી કી હતી પેલી 17 વીઘા આ એ 17 વીઘા ને તો વેચી નાખ એટલે થોડા પૈસા મનાલ એટલે હું એ કોક કરું અને આ તારા હે ને આ બધું છાપ હા, એટલે મારે કોમ ચાલુ બીજું થઈ જાય ને ફેક્ટરીનું કોમ તારે ચાલુ તારે. થઈ જાય હા હું કીધું અને પેલો બંડલ આવશે ને અરે બંડલ જ આવવાના ને હા તારા. તું કહેતો તો એટલે કે બંડલ આવશે એટલે બંડલ જ આવશે હા એ બંડલ લઈને તારું અડધો મનાલ ને અડધો તારું કોમ ચાલુ કરી દે વંઢો બંડો અને જે મંદિર છે ને હા, હા. એ અંદર હતો આપણે તો કોઈ ના, નથી ના, નહીં યાર તે હા સાઈડમાં થોડું લઈ લઈશું એવું હવે છે તારે જે કોમ તારે. હું કીધું આપણે તો પેલાને આબા જ નહીં દેવાનો ના ના એમને તો હા? નહીં આવવા દેવાનો બસ તારે આવું કોઈ હું નરે હું તો આપણો જી આવતા ને 17 વીઘો પેલો હા? ઓટો મારી આવું એ બધું તારા કાગળિયાનું કોમ તને આલ્યું મારે તો એ ખેતરમાં કાગળિયો જવાનું. થઈ જ ગયો છે સહી તો થઈ જઈ છે બસ એ હા. નહીં તારે વેચવા ખાલી મારે બેચવાનું બધું- ગાંધીનગર જ જવાનું છે આમાં. એ એના બધું માટે. વેચવા બેચવાનું તને આલ્યું ભાવ તાલું બધું બનાવવામાં કશું ખબર ના પડે મને તો મારા આ બધું ખેતરનું ખબર પડે એટલે તું કે એટલું હું તને કરી આલું હો હા તે વાંધો નહીં હવે તારે જમીનનું તારા બધું કરવાનું છે બધું એ આ વેચવા બેચવાનું બધું લેવા દેવા તારા કરવાની છે પૈસા પૈસા ઓમાં મને ખબર ના પડે પણ આ ખાલી બંડલ તાર બતાવી દે કે લ્યો બંડલ અરે બંડલ તો હું બતાવી દે ભાઈ તને ઓવે હું કીધું હારું હારું વાંધો નહીં હાર તું જાહે ને અને પેલા જેસીબી વાળો આવે ને તો હંગાત હા એ આવી ગયો છે ફોન આવી ગયો મારા હાર તું જાહે ને આ બધું તારું કામ કર હા હા એ કર દઉં હું હેરો. હા હા નેકરી જઈ યાર બહાર આવી જઈ તમે તો મૈકલ લઈને આયા મને યાર તમને ખબર નહીં યાર એટલે બોર કરી માર્યું એ બી લગાઈ દે આવ્યું આ તો આપણા નોમ અલે જમીન નહીં થઈ જાય એટલે આપણું નામ એટલે મારું નામ નતું, આપણે બેનું નામ છે તો આપણે બેની જ જમીન થઈ જાય ને હવે જાલમજી હાકરજી અને મોટા ભાઈનું નામ તો કાઠા છે બધું આ ફેન્સિંગ બેસિંગ મારી તું તો જોરદાર કરી ત્યાર પછી તો અહીં કાઢ્યો ને અહીંથી કાઢ્યો પણ તમે કાઢી નાખ્યો હા હા જોરદાર હાટું વાળી તું તો જોરદાર તારા આજ બધું કામ કરવાનું છે હા મારે તો ખેતરોનું સંભાળવાનું છે ભલે ભાઈ ભાઈ પહેલા તો હું જાતે કરતો તો હવે તો હું દારેરી કરાય હું લ્યા મજૂરી અરે કરું જેટલો લાવવા એટલો દારીઓ લાવજો ને હવે તો કોઈ ચિંતા જ નહીં આપણો હવે તો ભાઈ જલસાથી જ જીવવાનું છે એ હવે તો તારી ફેક્ટરી છે ગાડીઓ ને ગાડીઓ મારું ઘર લઈ લીધું જમીન લઈ લીધી બધી જ મારી મિલકત લઈ લીધી મને હાથે ચાલીને બાઈન કાઢી મળ્યો ચાલ નીકળી જા કે ઘરમાં બાઈન કે જો ભાઈ આખી ટોલી ભરવાની છે ઈંડીની કેટલી થઈ હા એ દેખાય એ આખી ટોલું ભરવાનું છે હા હવે તો બધું કોમ ભટ ભટ એ જ છે દારે બરાબર, દારે બરાબર. ભટ જો રાયડો હે ને હવે તો કમ્પ્લીટ થઈ જશે બે દાડો તો રાયડો ભૂઈ ચાલો ચાલો બધું વાટે થઈ દેવરાવો હા હા આ તો બહુ સિત્તીનું કોમ હવે બધું મારા હાથ ઉપર આવ્યું. નવરા થઈ ગયા તો ભાઈ મારે પેલી ગાડી એકલા આપી સાથે કીધું જીયા ને પછી અરે તું ગાડી લાય કે લાડી લાય એ બધી ચિંતા તું સોર હવે મારા બધું હે ને આ કોમ હવે મારા કોઈને પૂછી નહીં કરવાનું આ તો બધું હવે તો પેલા મોટા ભાઈ મારે પૂછી દેખીએ ના ના એવું નહીં કરવાનું આપડે કે પોદારીઓ કરે મુકે 100 કે એકને ના પાડી દે મારે બધું પૂછી હા. કરવાનું હવે તો મારા જાતે ના, ના, બધું તમારે જાતે જ કરવાનું છે બધું. હા, અત્યારે અડધી ટોલી થઈ હોય હા અને હેડો જો, તો જતા તો આઈએ હા, અરે હવે આપણી જમીનમાં ગમે તેમ ફરો હા તારે ગાડી લાય કે તું ના, ના, ગાડી આ બધું કોમ તારે પતી જાય બધું- પછી ગાડી લેવા જઈએ જમીનમાં તો બધું મારે જ કરવાનું છે હો. ના, ના, તમે કીધું, તમારે આ બધું જ કરવાનું. વાવેતર બધું મારે જ જોવાનું છે હો. હું કીધું शक्तिरूपेण संस्थिता ક્યાંથી આવે છે તારે બાને ટકોરા માર આંધી આવી ગઈ છે મને ફોન કરવા દે ને ચમનું કર્યું કે પૈસાનું પૈસા જ બીજા લાવવાનો હતો તે હેલો બોલો ભાઈ
અને આ શું કર્યું આજ પૈસા લેવા જવાના હતા તે શું કર્યું? લે યાર 2 દિવસ પહેલા તો આપણે 4 કરોડ લાયા હા હા પણ મી તો જોયા નહીં તમારે જોરી છે પણ બીજા કે જો આવો એટલે કે કોક છે એ આજે પાર્ટી આવવાની છે રાતે 8 વાગે હા. લઈને આવવાની છે બીજા બાકીના હે? ઓહો અરે વાહ અને બંડલે બંડલ બંડલે બંડલ ઓહો હો 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 બંડલે બંડલ હે બંડલે બંડલ બંડલે બંડલ તમે બંડલે ઘણે બંડલ. થાકશો તારો પાવર બહુ જુદો છે તારી વાતો જુદી છે તું તારું રોકને રાજા બનાવું અને તું ચડવાનું ભાગમાં આવશે રડવાનું ના દેરું ચડવાનું ભાગમાં આવશે રડવાનું અરે બહુ ખુશ થઈ ગયા ભાઈ તમે તો હરખ માતો નહીં મારો હરખ માતો નહીં તો હજી આવો 8 વાગે તાન હા આવો હજી આવો અરે બધું પેમેન્ટ થઈ જશે બધું પૂરેપૂરું અરે હા 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 ભાઈ રોમ રોમ. તો જીસીબી વાળાને યાર છેલ્લા દાડા થયા મોરે કીધું કે આવશે અલ્યા ભાઈ પણ એના હું કહું કે એના જ્યાં રવિવારે મેં કીધું તું અઠવાડિયા પહેલા તે કે હું આવી ગયો છું ને હજુ આવ્યો નહીં હાર તે તમે ફોન તો કરો છો ને આજ તો આવી જશે ને તો મારે બધું કોમ છે યાર પછી આ બધું ના ખબર ના નહીં ફોન તો કરું છું હું અને આ બધું ને હરખું કરાવી દેવાનું અને અપીલ કર તારા ઓફિસ જે તું કહેતો ને બનાવ સીધો રોડ ઈકન આવી જાય હા પેલું રોડ ટચે આપણી ઓફિસ થઈ જાય બરાબર હા હા ના ના આજ તો બોલાવી જ લઉં ને હું હો બોલાવી જ લઉં આ બધું કોમ આવું ઢીલું નહીં મેળવાનું તારું ના તો ના બધું થઈ પણ ગયું છે હવે યાર આ તો ફોન ઉપર કહેવાનું હવે ફોન સાચા ખોટા હું ખબર કયો પેલો તારે- ભાઈ કે હું આવી ગયો છું ને આવતો છે નહીં આજ અઠવાડિયું કાઢ નાખ્યું આવું કોઈ કોમ હજુ તું તો ઓફિસ બનાવવાની છે તારે ફેક્ટરી બનાવવાની છે આવું કોઈ ઢીલું કોમ નહીં મેળવાનું લીધું એટલે ના ના આજ બધું તો એને લઈને જ આવું છું હું આવશે ખરો ને વાહ, વાહ, final બસ એટલે કહી મારે- દીધું. મારે બીજું કોમ હજુ થાય નહીં યાર ના ના કહી દીધું આ ભેગો જ છે હવે. આ તારે જેટલી જગ્યાનું જે બધું કરવાનું એ બધું કરી નાખવાનું હો. એ તો થઈ જશે જય મારા ગોગા મહારાજ જય મારા ચોપરા મહારાજ. હું શેઠાઈ દર્શન કરું બાપા પણ તમે પોમી લેજો. તમને તો ખબર છે અંદર મારા આયા જેવું નહીં બાપા. જય મારા ગોગા મહારાજ ને જય મારા ચોપરા મહારાજ. તું ઉભો થા ને આવતીથી કાઢ નહીં ને પાછા આવ્યા ભાઈ તમે એટલે ભાઈ તમે દર્શન નહીં કરી તો નહીં કરવા દેતા પણ અહીં રહીને તો દર્શન કરવા દો. ના ના એ આવે પગત નહીં મેળવાનું યાર તમારે જો હેડો હું શેઠાઈને દર્શન જાણ કરું તું તમે જો ને યાર અહીં કોમ બગાડ આવો છો ચાલો આવવાનું જ નહીં તમારી ઘર અહીં શેઠાઈને આવતા નહીં હોય આ કરવા બાજુ. દેતા. અલ્યા ભાઈ હા અમારે શું લેવા આવતા છે હમણાં જોડે કોઈ રીતો છે નહીં બરોબર તો કહી દેવાનું કે હવે તારે કે પગ બગ મિલવાનું નહીં આમાં ના આવો પણ આ તો છેડા બાર મૂકી આવ્યો ને હા ભાઈ આવું દર વખતે ધતરા મેં હાજર હાલે હેડો હું પેલા વાત તો કરી લઉં ચાલ વાત નહીં કરે ફોન કરો તમે કર્યો ફોન તો હા. 10 મિનિટમાં આવું એમ કીધું હો તો તમારે હું તમારે લઈને આવું છું હેડો આ તમારી રીતના બધું ચોખ્ખું કરાવી દે હા, હેડો. શું કીધું ભાઈ વારે ઘડીએ મને ના બોલે મારે પણ બધું કોમી ના ના હેડો તો પછી હું લઈ આવું છું ને રસ્તા માટે તો આ જગ્યા બરાબર છે આ થોભલો વચ્ચે છે એ તો વાંધો નહીં હેડો ને કરીએ છીએ એનું તો પેલા હાકર ભાઈ ફોન કરી લેવા દે પેલા હાલો હા ભાઈ કેટલા છો અલ્યા ઘેર શું બોલો ભાઈ હા તો આપણે પેલું ગાડી આવવાની હતી એ આ રસ્તાની જગ્યા તે પાસ કરી હવ કરી દીધી આપણે જે આ થોફલાવાળી જગ્યા રહી ને મંદિર વાળી ઓ, સીધો સીધો શેઠો સાહેબ હા એ શેઠાથી આપણે રસ્તો બનાવી દઈશું હા તે વાંધો નહીં તે હું રોરો કોઈ ઈકન તમે કહેવાય ને ઈકન પોથરાઈ દઈએ એટલે સીધો રસ્તો થઈ જાય ને તો આપણે પછી બધો માલ સામાન લઈ જાઓ કપચી છે પછી હા હા આપણે બસ આપણે રેત જગ્યા પાસ કરીએ રસ્તા માટે બરાબર હા હા તે સીધે સીધા એ મંદિરે જાય એવું બધું કરી દેવાનું હો બરોબર હાર હાર વાતો હા તે બરોબર પાસ કરી તાર હું તમને એ જ કહેવાનું કહેતો હતો, પણ તમે કે હું તો જઈને કહું તમને કે સીધું ચીવું પડે હાર વાંધો નહીં હેડો હો. સારું સારું વાતો નહીં હો અમે રાત દાડો ગોગો ગોગો એમને એમ નહીં કેતા ગોગો અમારો લોગો છે દર્શન કરવા આવું નહીં રસ્તા કરવા છે મારા ભગતની મિલકત પર આવી લીધી એ હાથ જોડીને કહી દે ભૂલ થઈ ગઈ છે મારી મારી
નાની નાની ભૂલો તારી કરતો રે હું જતો આંખમાં ઝેર તને કઈ વાતનું વેર હતું. આ વાયર ગોળો થઈ ગયો સાહેબ. કરમ કરેલો તો કોઈને નહીં છોડતો. તમારે બેના હે ને હું માથા હાથ મેલું છું. આપણે ભૂગા બાપાના મંદિરે તમને લઈ જાઉં છું. અપરા બાપાના બેના ઈ જઈને તમને બેના આરામ થઈ જશે. મહારાજ ને મારા ધોપરા બાપા ભૂલ તો દરેક ની થાય બાપા, પણ બેને બાપા સારું કરી દેજે. હું તમારા પારો લઈને આવું છું બે ભાઈઓ. ભાઈ આપણા બાપાને પગે લાગ, તને બધું મટી જશે. બાપાનો અરજી નાખો બહુ થશે. હે મારા ગોગા મહારાજ, મારા બે ભાઈઓની હું માફી માંગી લઉં છું બાપા. બે ભાઈઓ કમ્પ્લીટ કરી દો મારા વાલા. એમને તો ભૂલ કરી પણ મારા ભોગવવા થઈ. ભૂલ થઈ જાય, આવી ભૂલ નહીં થાય. તમારા મારા ઉપર હાથના આશીર્વાદ રાખજો બે બાપા. ભગત એ ભાઈ તમે આવી છો અહીં બાપાનો દર્શન કરવા આવ્યા હતા? મેં તો દર્શન કરી જ લીધો મારા રોમનો. ભગત હું તો બધાએ કરતો જોયા, જો કરું એ મારી જગ્યા છે. એટલે ભાઈ તમે તેદાર મને મળ્યા તાને તમારા ગામનું નામે ના દીધું કે તમારું નામે ના દીધું? હવે સમજી જ લેના ભગત, મારું નામ ભૂગો જ છે. આ બેના હું કીશો ભગત? એ બે મારા ભાઈ નહીં, એ તો બધું મને ભૂગાને ખબર જ છે. કાગળનું લખેલું દુનિયા વાંચ રોયેલું જગત જુઓ પણ બનેલું બનવાનું હોય બોલે એ તો મારો મહારાજ બોલે. તારો પાવર બહુ જુદો છે, તારી વાતો જુદી છે. હાજરા હાજર છે તારા જોડે ગોગો બાપો. તમે મારો દગો કર્યો તે ગુગા બાપાએ તમારે પારા બોલાય ને. અલ્યા ભાઈ એ તો વાત સાચી, પણ પેલા કોઈક ભાઈ આવ્યા હતા શું જ્યાં? હા અલ્યા ભાઈ અહીં ઉભા રહેતા એને જ્યાં છો એ રીતના નહીં, એ તમારા ઘાત નતા. અલ્યા પણ અહીંયા જ ઉભા રહેતા. હા ઉભો અલ્યા અલ્યા ભાઈ તમે બે મારા નેના ભાઈઓ એ આપણા ગોગા મહારાજ છે. હા એમને આપણને દર્શન દીધો પણ આપણે ઓળખી ના કે બાપા. મને લાગતું હતું એવું, તેજ અલગ લાગતું હતું. જોઈને જ માણસ આમ લાગે ને કે માણસ હોય એવું. હા એનો આમ રૂબાબ કેવો હતો. હા મારા બાપા ભા આ તારા લીધે તો અમને દર્શન થયો હો ભાઈ. મારા ગોગા મહારાજ તમે અમને દર્શન દીધો પણ અમે ઓળખી ના કે બાપા. બાપા ઓળખે કે ના ઓળખે કે અમારે ભૂલ ચૂક માફ કરી દેજે તું. અમારા માથા પર તો હાથ મેલીને જાય રહ્યા. હા આશીર્વાદ આપી ગયા આ બધી તારી પુણ્ય ના લીધે અમને ફર મળ્યું જોવાનું. હા મારા બાપા ભા હા સારું કરજો મારા બાપા. હવે આવી ભૂલ નહીં કરી અમારા ભાઈને. હા મારા બાપા ભા એ નમી પરો મારા બાપા ભા નમી પરો. જોજો ભાઈઓ તમે હે ને કોઈ મોટા ભાઈ હોય કે ગમે તે હોય પણ કોઈ દારો દગો કોદા કરવો નહીં, કોઈનું લઈને કોઈ દાર રાજી થવું નહીં. જેમ કે અત્યારે તો બધાની વારે આવો જાગૃત દેરો હોય બરોબર. કોઈકની વતેરી બરો ને એટલે બધું માતા ને ભગવાન અંગાથી જ થઈ જાય. તો જેમ કે કોઈનું ખોટું લેવાય નહીં. આ ભગવાન એ તો જોઈ રહ્યા છો બરોબર. તમે કોઈનું આવું કોઈ કરતા નહીં, કોઈનું અહિત નહીં કરવાનું. હા આ જોયું તમે. જય ગોગા બાપાને જય માતાજી, જય માતાજી. જય મારા ધોપરા મહારાજ, જય મારા ગોગા મહારાજ. કલાક ના થવા દે, મરી જને પાછો ખોટા દેવા દે. હો એક બે નહીં માતા મારી પેટીઓથી પૂજાય છે. ખોટું કરનાર ના માથે માતા કાર છે. ના સ્વર્ગમાં જવાનું ના નરકમાં જવાનું, કરેલો કર્મ બધો અહીંયા ભોગવવાનું. હિસાબ લાયો મારી માતા સરોજ મન મહર ખાતા.